નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। હાલમાં રાજ્યમાં કુલ 6 વરસાદી સિસ્ટમ સક્રિય બની। ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે। આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી। અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ। 17 ઓગસ્ટથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરાયું। आज का जो फोरकास्ट है गुजरात रीजन में अगले 7 दिन के लिए कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा 14 से लेकर 20 अगस्त तक। इसमें आज आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है थंडरस्टॉर्म के साथ। इसमें जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ भतथड़ा, बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर और दाहोद के लिए दिया गया है। और दक्षिण में तापी, नवसारी, वलसाड़, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है हेवी रेनफॉल येलो वार्निंग के साथ। कल के लिए 15 अगस्त इसमें दक्षिण गुजरात की जो जिला है तापी, नवसारी, वलसाड़, डांग, दमन, दादरा नगर हवेली, इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી નવી આગાહી। હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। ઉત્તર દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડશે છૂટાછવાયા ઝાપટા। 15મી ઓગસ્ટના રોજ વાતાવરણ ચોખ્ખું રહેશે। ઓગસ્ટ અંતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે। આ સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ લાવશે। 24 થી 28 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદને લઈને આગાહી। 6 થી 9 સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી। નવેમ્બર મહિનામાં પણ વરસાદી ઝાપટા પડશે। હમણાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા ભીલ ભાગમાં રહેવાની શક્યતા રહે છે, કારણ કે સિસ્ટમો કોઈ મોટી નથી અને જે મોન્સૂન ટ્રફ છે એ લગભગ ઉપર તરફ જવામાં છે અને આ ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના સરહદના ભાગોમાં વરસાદી હળવા ઝાપટા થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। એટલે હમણાં વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા રહેશે। 15મી ઓગસ્ટ આસપાસ લગભગ વરસાદી ઝાપટાની બહુ શક્યતા નથી અને હમણાં લગભગ ધીરે ધીરે વરાપ કાઢશે। ઓગસ્ટના અંતમાં 25-26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। દક્ષિણ ચીનમાંથી આવનારા રેસિડ્યુઅલ અવશેષો બંગાળ ઉપસાગરને પ્રભાવિત કરશે। વાવ, થરાદ અને પાટણ જિલ્લાના લોકો માટે સારા સમાચાર। સરહદી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થશે। હજારો કરોડ રૂપિયાના કામોને મંજૂરી। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સરકાર ગંભીર। પાણીના નિકાલ માટે સરકાર મોટા પાયે કામગીરી કરશે। તમામ કેનાલોનું સમારકામ કરવામાં આવશે। થરાદ તાલુકાના ચારડા ગામે લોકાર્પણ કાર્યક્રમમાં નિવેદન આપ્યું। વાવ, સુઈગામ, થરાદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। થરાદ સાથે આપણે વાવ, સુઈગામ, ધરણીધર એને પણ લઈ લઈએ છીએ અને સાંતલપુર સુધીનો આખો વિસ્તાર જ્યાં જ્યાં વરસાદી પાણી ભર્યું રહે અને ચોમાસામાં આપણને તકલીફો પડે છે તો એ ન પડે, પાણી છેક રણ સુધી પહોંચે અને અહીંયા કોઈ તકલીફ ના આપણે આપણા ખેતીની જમીનો બગડે નહીં અને વધારે દિવસ હેરાન ના થવું પડે, એના માટે કાયમી એનો પ્રશ્નનો ઉકેલ આવે એ માટે હજારો કરોડ રૂપિયા આપવા સરકાર સંમત થયું છે। એમાં પણ આવતો ચોમાસું આવે એ પહેલા આખા વિસ્તારની અંદર દરેક ગામમાં નર્મદાના પાણીથી તળાવ ભરવાનું ચાલુ થઈ જશે નહીં, પરંતુ આપણું થરાદ એવું બને કે આજે જે આપણા દીકરા દીકરીઓ નિશાળની અંદર ભણે છે ને એ મોટા થાય એટલે એમનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવાનો પાયો આપણે નાખ્યો છે। આવતી આપણી પેઢીને દુઃખના દાડા ન જોવા પડે એમના માટે સુખની શરૂઆત કરી છે અને લાંબા સમય સુધી પેઢીઓ સુધી એમને સુખ ટકી રહે એ માટેનું કામ, એનો પાયો મજબૂતાઈથી આપણે મૂક્યો છે। ગુજરાતમાં ખરીફ વાવેતર વિસ્તાર 72.47 લાખ હેક્ટરે પહોંચ્યો।
રાજ્યમાં ખરીફ 2026નું કુલ વાવેતર નોંધાયું છે. સામાન્ય વાવેતર સામે અત્યાર સુધી 84.95% વાવેતર થયું. ગત વર્ષની સરખામણીએ કુલ વાવેતરમાં ઘટાડો થયો. કપાસનું કુલ વાવેતર 21, 22 અને 103 હેક્ટરમાં નોંધાયું છે. એટલે કે મગફળીનું કુલ વાવેતર 20,40,861 હેક્ટરમાં નોંધાયું. એરંડાના વાવેતરમાં કુલ 88,937 હેક્ટરનો ઘટાડો થયો. બિયારણના ભાવના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રીને બિયારણ અંગે પત્ર લખવામાં આવ્યો. ડાંગર, તુવેર, ઘઉંના બિયારણ ભાવમાં ઘટાડો થયો. બિયારણના ભાવ ઘટવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ટેકાના ભાવ સામે બિયારણ ખરીદીમાં ઘટાડો. ખેડૂતોએ ગોડાઉન જે પ્રકારે ભાડું વધારવામાં આવે તેનું માંગ કરવામાં આવી. વડોદરામાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ. યુટીટી 4th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 ટુર્નામેન્ટ બાદ યોજાઈ મેડલ સેરેમની. હર્ષભાઈ સંઘવીએ ખેલાડીઓને મેડલ એનાયત કર્યા. વિજેતા ખેલાડીઓને હર્ષભાઈ સંઘવીએ અભિનંદન પાઠવ્યા. ખેલાડીઓને રમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. હર્ષભાઈ સંઘવી અને હિમાંગભાઈ જોશી ટેબલ ટેનિસ પણ રમ્યા. કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ અપાયું. અમદાવાદ મુંબઈની વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસને સ્ટોપેજ. દક્ષિણ ગુજરાતના દૈનિક મુસાફરોને મળશે મોટી રાહત. નવસારી વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ અપાયું છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે. નવસારી વાસીઓની લાંબા સમયની માંગણી જે છે તે સંતોષાઈ છે. સી.આર. પાટીલે પીએમ મોદી અને રેલવે મંત્રીનો આભાર માન્યો. અમદાવાદ મુંબઈ વચ્ચે નવી વંદે ભારત અંગે વિચારણા છે, ત્યારે સુરત ઉધના સ્ટેશનના નવીનીકરણ બાદ વધુ સ્ટોપેજ મળી શકે. મુંબઈથી અમદાવાદ જતી અને અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ કે જેની અંદર એસી કોચની સાથે સાથે 4 જેટલા સામાન્ય બોગી પણ એમાં જોવામાં આવે છે. એ ટ્રેનનું સ્ટોપેજ આજે પહેલી વાર નવસારીને મળી રહ્યું છે. પહેલા પણ વંદે ભારત સ્ટોપેજ નવસારીને મળ્યું છે અને આ વધારાની સગવડ પણ નવસારીની વર્ષોથી ડિમાન્ડ હતી. નવસારીને જે રીતે ડેવલપમેન્ટ થાય છે, જે રીતે પોપ્યુલેશન વધે છે, જે રીતે એની આવશ્યકતા છે અને એના કારણે આ ટ્રેનના આજે સ્ટોપેજને કારણે આજે હજારો લોકો પ્લેટફોર્મ પર હાજર છે. જે કર્ણાવતીને સ્ટોપ મળી રહ્યું છે, કર્ણાવતીના સ્ટોપના હિસાબે અત્યારે જે 4 વાગ્યા પછી સ્કૂલના છોકરાઓ, કોલેજના છોકરાઓ અને જે લોકો નોકરિયાત લોકો છે એ લોકો માટે આજની ટ્રેન એક આશીર્વાદરૂપ છે. અને એ સિવાય પણ બીજી બધી ટ્રેનોની રજૂઆત કરેલી છે. જો એ બધી વંદે ભારત છે, સૂર્યનગરી ટ્રેનો છે, ખરેખર એ બધી નવસારીને જરૂરિયાત છે. અને નવસારીમાં એક ખાસ હોલિડે ટ્રેનોનું સ્ટોપેજ નથી મળતું આજ સુધી, અને હોલિડે ટ્રેનનું જિલ્લા અને મહાનગરપાલિકાના હિસાબે સ્ટોપ મળવા જ જોઈએ. જે નવસારીમાં ઘણા સમયથી અમારી ઉત્તર ગુજરાત માટે ગુજરાત કિંગની માગણી હતી અને એના માટે અમે વારંવાર રજૂઆત પણ કરી છે. આજે પણ અમારા બધા ડાયમંડવાળા આવીને રજૂઆત કરવાના છે, કારણ કે અહીંયા 30 થી 40 હજાર વસ્તી ઉત્તર ગુજરાત એટલે બનાસકાંઠાની રહે છે અને સુરતમાં જે રહે અલગ. એટલે ઉત્તર ગુજરાત માટે એ ગુજરાત કિંગ આપે, લોકોને કાયમ અવર જવર થવા માટે પાલનપુર માટે આ જે બસના ભાડા છે એ લોકો વધારે પડતા ભાડા લે છે અને આ ગુજરાત કિંગ મળે તો જે રત્ન કલાકારોને અવર જવર કરવા માટે ઘણું સારું પડે. એટલે આટલી જ મારી વિનંતી છે. બનાસકાંઠાના અંબાજીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત અરાવલી પર્વત ગબ્બર રોડ ખાતે પ્લાન્ટેશન 2026 યોજાયો હતો. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વૃક્ષારોપણને પ્રકૃતિની સાચી સેવા ગણાવી જનભાગીદારી પર ભાર મૂક્યો હતો, જ્યારે વનમંત્રી પ્રવીણભાઈ માળીએ આદિવાસી સમાજની સહભાગિતા, રોજગારી અને 51 શક્તિપીઠોના સંદર્ભે 51 લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક સાથે અંબાજી અને ગબ્બરને હરિયાળા બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ટ્રાફિક માટે ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ મૂકવામાં આવ્યો છે. 22 ઓગસ્ટથી ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે. ઈ ચલણ 3 દિવસ અને ભૌતિક ચલણ 15 દિવસમાં પહોંચશે. ચલણ જારી થયાના 45 દિવસમાં રકમ ભરવી ફરજિયાત છે. વાંધાજનક ચલણને પોર્ટલ પર 45 દિવસમાં પડકારવું ફરજિયાત છે. 45 દિવસમાં ચલણ સામે પડકાર નહીં કરાય તો સ્વીકાર્ય ગણાશે. ચલણની ચૂકવણી માટે વધારાના 30 દિવસનો સમય અપાશે. સમય મર્યાદામાં ચૂકવણી નહીં થાય તો લાયસન્સની સેવા અટકશે. ये जो नया चालान की सिस्टम जो है वो टाइम लिमिट के हिसाब से जाने पड़ेगी. तो टाइम लिमिट में अगर जाना है तो आपको पता होना चाहिए व्हीकल ओनर्स को कि आपकी ऊपर चालान इम्पोज हुई है. वो इंटीमेशन हमारी तरफ से फ़ोन नंबर के आधार पर ही आ रही है. आपकी रजिस्टर्ड मोबाइल नंबर अगर आपको चेंज करना है तो वो करना ही है. अगर नहीं करोगे तो यहाँ पे चालान जब भी इम्पोज होता है वो चीज़ आपको पता नहीं चलता, आपकी टाइम लिमिट खत्म हो जाती है. उसके बाद आपकी ट्रांजैक्शन सर्विसेज जो भी लाइसेंसिंग सर्विसेज, रजिस्ट्रेशन सर्विस पूरा रोक जाता है. तो इसीलिए आपसे ये अपील है कि पुलिस स्टेशन में या आरटीओ ऑफिस में भी आप वाहन पोर्टल के अंतर्गत आपकी मोबाइल रजिस्टर्ड मोबाइल नंबर अपडेट करने के लिए आप प्रयास करिए. जब भी आपकी मोबाइल नंबर अपडेट हो जाती है तो हमारी तरफ से जब भी चालान की रिलेटेड इन्फॉर्मेशन आपको टाइम लिमिट की तरफ से जो भी हमारी तरफ से NIC की तरफ से जो आएगी वो आपको टाइम लिमिट के अंदर आ जाती है. तो आपको पता भी चलेगा कि आपके ऊपर इतने चालान. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક, જેમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. પ્રજાના પ્રશ્નોનો ગંભીરતાથી નિકાલ કરવા અધિકારીઓને તાકીદ. અંજની એન્ડ પાસેથી આરઓબી બ્રિજની સ્થિતિ ખરાબ હોવાની રજૂઆત થઈ. આરઓબી બ્રિજનું એમ પેનલ દ્વારા ઇન્સ્પેક્શન કરાવવા કલેક્ટરની સૂચના. રાજ હોટલથી રંગોલી ચોકડી સુધીના ખાડા તાત્કાલિક રિપેર કરવા આદેશ. બેદરકારી બદલ જવાબદાર એજન્સીને નોટિસ આપવા પણ સૂચના અપાઈ. કતારગામમાં ઓછું અનાજ અપાતું હોવાની ધારાસભ્ય વિનુભાઈની રજૂઆત. ત્યારે દુકાનો બહાર બોર્ડ ન લગાવનાર અને ગેરરીતિ કરનાર સામે કાર્યવાહીના આદેશ. પેન્ડિંગ નાગરિક અધિકાર પત્ર, પેન્શન કેસોના ઝડપી નિકાલ કરવા વિભાગોને સૂચના. બોરસદ ગ્રામીણ બેંક ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. 75 વર્ષ બાદ પ્રથમવાર બેંકમાં ચૂંટણી યોજાઈ. કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓને મોટો ફટકો પડ્યો છે. પ્રતિનિધિ બેઠક પર ભાજપના દેવીસિંહ ડાભી વિજેતા થયા છે. સભ્યપદની 3 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. બોરસદની વધુ એક સહકારી સંસ્થા ભાજપના કબજામાં, ત્યારે એપીએમસી બાદ ગ્રામીણ બેંક પણ હવે ભાજપના કબજામાં. બોરસદમાં કોંગ્રેસના સહકારી ગઢનો સફાયો થયો. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ મહિડાની હાર થઈ છે. બોરસદ ખાતે ખેતી બેંકની ચૂંટણી યોજાઈ, જેમાં તાલુકાના 3 પ્રતિનિધિઓ અને 1 જિલ્લા પ્રતિનિધિ એમ કુલ 4 બેઠકો માટેની આજની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફે 4 ઉમેદવારો, સામે પણ 4 ઉમેદવારો હતો. એ પૈકી આ 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો ખૂબ જ જ્વલંત બહુમતીથી એ વિજેતા બન્યા છે. એ બદલ હું જેમણે મતદાન કરીને આ વિજેતાઓ બનાવ્યા છે એવા તમામ ખેડૂત મતદારો કે જેમણે આ મતદાન કરીને અમને વિજેતા બનાવ્યા છે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પાલેજમાં રેસ્ટોરન્ટની વાનગીથી બાળકના મોતનો મુદ્દો. બાળકના મોત બાદ સાગર રેસ્ટોરન્ટ પર તવાઈ. ચિકન રોલ ખાધા બાદ 4 લોકોની તબિયત લથડી હતી. 12 વર્ષના બાળકના મોતથી ભારે ચકચાર મચી છે. લાયસન્સ વિના ચાલતા રેસ્ટોરન્ટમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેસ્ટોરન્ટમાંથી નમૂના લીધા હતા. પોલીસ, FND અને FSLની ટીમે તપાસ હાથ ધરી હતી. રેસ્ટોરન્ટની વાનગીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે અમને પ્રાથમિક તપાસ માટે ગઈકાલે મેસેજ મળ્યા હતા કે આવું એક ફેમિલીને સાવરમાં ફૂડ આઈટમ ખાવાથી ઝાડા ઉલટીનો બનાવ બન્યો છે. એટલે ગઈકાલે બી તપાસ કરીને આજે બી પોલીસ સાથે ટીમ રાખીને પ્રાથમિક તપાસ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એની પાસે ફૂડ સેફ્ટીનું લાયસન્સ નથી. એટલે તો પહેલાં તો એ જ ગુનો બને છે. એટલે કાયદેસરની એની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને બાકીનો અત્યારે ફૂડ સેમ્પલિંગ ને વગેરે કાર્યવાહી ચાલુ છે.
અને જે બી રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે સિઝન પ્રમાણે અમે દરેક જગ્યા પર તપાસ હાથ ધરીને જે બી વેરિસિબલ આઇટમ છે એનું સ્ટોરેજ કન્ડિશન જળવાઈ રહે છે કે નહીં, હાઇજેનિક કન્ડિશન જળવાઈ રહે છે કે નહીં, એ પ્રોપર પોતાની હેલ્થ સાચવે છે કે નહીં, દરેક બાબતની અત્યારે તપાસ ચાલુ જ છે. અને જ્યાં બી આવું અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે છે એ લોકોને અમે નોટિસ ઇસ્યુ કરી કાર્યવાહી હાથ ધરીએ છીએ. અત્યારે તો જ્યાં સુધી આનું કન્ક્લુઝન રિપોર્ટ ના આવે ત્યાં સુધી તો રેસ્ટોરન્ટ બંધ રહેશે અને આગળ અમારી પોલીસ વિભાગની ટીમ સાથે તથા FSLની ટીમ સાથે અત્યારે તપાસની કાર્યવાહી ચાલુ છે કે જે બી તપાસ અહેવાલ પ્રમાણે પછી આગળની કાર્યવાહી હાથ ધરીએ. અમદાવાદના સરદારનગરમાં સગીરાના આપઘાતનો મામલો, જેમાં વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી સગીરાએ આપઘાત કર્યો હતો. એકતરફી પ્રેમમાં યુવક સગીરાને સતત હેરાન કરતો હતો. અગાઉ સગીરાએ આરોપી સામે પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં સમાધાન છતાં આરોપી સંબંધ રાખવા દબાણ કરતો હતો. આરોપીના ત્રાસથી કંટાળીને પરિવારે ઘર બદલ્યું હતું. ત્રાસથી કંટાળી સગીરાએ સીલિંગ ફેન સાથે ફાંસો ખાધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી છે નસીમ ઉર્ફે લલ્લુ મંસૂર અંસારી. આરોપી દ્વારા જે સગીરા છે એને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતું હતું તથા સગીરા સાથે વાતચીત કરવા માટે આરોપી સગીરાના ઘરની આસપાસ આંટાફેરા મારતો હતો, જેના ત્રાસથી કંટાળી અને સગીરાએ ગઈકાલે તારીખ 13/8/2026ના રોજ પોતાના ઘરે સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી અને આત્મહત્યા કરેલ છે. જે સંદર્ભે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNSની કલમ 108 મુજબ એબેટમેન્ટ ફોર સુસાઇડ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી હાલ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમદાવાદના સરખેજમાં મુહમ્મદપુરા પાસે યુવકની લાશ મળી હતી. પાણી ભરાયેલા ખાબોચિયામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક કોણ છે અને કયા સંજોગોમાં મોત થયું છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. બાળ વિભાગમાં એકનું ઇન્જેક્શન બીજા બાળકને આપવામાં આવ્યું છે. નર્સે દર્દીની ઓળખ ચકાસ્યા વિના જ ઇન્જેક્શન આપી દીધું હતું. ઘટના બાદ મામલો RMO સુધી પહોંચતા ખળભળાટ મચી છે. સમગ્ર મામલે RMOએ સંબંધિત નર્સ પાસે ખુલાસો માંગ્યો છે. વેરિફિકેશન પ્રક્રિયા ન થતા તબીબી કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર ક્ષતિ અંગે તપાસ સોંપવામાં આવી છે. સદનસીબે ખોટું ઇન્જેક્શન અપાયા છતાં બાળકની સ્થિતિ સારી છે. મંગળવારના અમે એડમિટ છીએ. મંગળવારથી લઈને અત્યાર સુધી એને કોઈ જ બાટલો નહીં કે કોઈ જ બીજું એ નહીં, ઇન્જેક્શન નહીં, ખાલી દવા અને સિરપ બે જ વસ્તુ આપે છે. તો આજે સવારમાં હું હાજર નથી, મારા એના પપ્પા હાજર હતા અને ત્યારે નર્સે ઇન્જેક્શન આપ્યું છે. તો હું આવી તો રોતો તો મેં પપ્પાને પૂછ્યું કેમ રોવે છે, તો કે એને ઇન્જેક્શન આપ્યું છે. તો મેં કીધું 3 દિવસથી કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ જ એને કશું આપતા નથી, તો આજે કેમ આલ્યું તમે પૂછી આવો. એટલામાં બાજુમાં ભાઈ બેઠા હતા ને એમને મેં પૂછ્યું, કેમ કે એમને બેબીને રોજ ઇન્જેક્શન આપતા હતા ને. તો મેં કીધું તમારું બેબીને આજે ઇન્જેક્શન આપ્યું, તો કે ના નથી આપ્યું. તો મેં કીધું પૂછી આવો તમે કે તમારું ઇન્જેક્શન કેમ આપવાના. તો પૂછવા ગયા ત્યારે નર્સે એમ કીધું કે ના આપી દીધું છે, પણ એ ભાઈએ એમ જ કીધું કે ના આપ્યું તો નથી જ કે છે એમ કે. પછી એને પપ્પાને કીધું તમે પૂછી આવો શેનું ઇન્જેક્શન આપેલું છે એમ. તો પૂછવા ગયા ને તો કે ભૂલથી અપાઈ ગયેલું છે એમ. પહેલાં તો નર્સને બોલાયા ઘરેથી, નર્સને પૂછ્યું કે ભાઈ તમે ઇન્જેક્શન શેનું આપ્યું, તો કે મેં ઇન્જેક્શન એને આપ્યું જ નથી, હું ખાલી જોતી હતી કે પુશ કરતી હતી કેમ કે નર્સ ચાલુ છે બંધ છે એની એમ. તો પછી 10 મિનિટ પછી એને ભૂલ સ્વીકારી. અમદાવાદ મેટ્રોએ દરરોજ 2 લાખ મુસાફરીનો આંકડો વટાવ્યો છે. ચાલુ મહિને મેટ્રોમાં રોજના 2 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. કોઈ મેગા ઇવેન્ટ વિના અમદાવાદ મેટ્રોમાં 2 લાખની મુસાફરી થઈ છે. મુસાફરોના વધતા વિશ્વાસથી મેટ્રોની સેવા વધુ મજબૂત બની છે. દૈનિક મુસાફરી માટે મેટ્રો લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. બનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. દિયોદર અને ભાભર જમીન વિકાસ બેંકનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભરતસિંહ વાઘેલા અને પાનાભાઈ પટેલ વિજેતા થયા છે. ચૂંટણી જંગમાં 3 ઉમેદવારો વચ્ચે ટક્કર હતી. ભરતસિંહ વાઘેલાની જીતથી સમર્થકોમાં ભારે ઉત્સાહ છે. વિજેતા પાનાભાઈ પટેલે તમામ મતદારોનો આભાર માન્યો હતો. બેંકે પણ આજે એમના કર્મચારીઓ ખૂબ તટસ્થતાપૂર્વક ચૂંટણી કરી. અમે 3 ઉમેદવાર હતા, હું હતો, પાનાભાઈ અને જીગરભાઈ ઠાકોર. આ ચૂંટણી એ મતદારો અને ખેતી સાથે જોડાયેલા જે મતદાર વર્ગ હતો ઘણા વર્ષો પછી, એટલે
બેંકના ઇતિહાસમાં એમ કહી શકાય કે 30-40 વર્ષ 30 વર્ષ પછી આ બેંકની ચૂંટણી દિયોદરમાં યોજાણી. और અમે ખેડૂતો માટે મેં આજ સુધી હું ખેતી બેંકમાં 25 વર્ષથી છું અને આજ સુધી મેં ખેડૂત માટે રાત કે દિવસ મજૂરી કરી ખેડૂત માટે જેટલું બન્યું એટલે મહેનત કરી. ખેડૂતો વસૂલાત હોય, ધોરણ હોય, વચ્ચે તરદુલી સ્કીમ આવી હતી એટલે ખેડૂતોને 25% રાહત, 100 રૂપિયાના 25 રાહત. આ પણ અમે અગાઉ ચલાવીને ખાસા ખેડૂતોને બેંકને પણ વસૂલાત થઈ અને ખેડૂતો દેવામાંથી મુક્ત થાય. આવો નિર્ણય અમે અગાઉ કરેલો હતો. હજી તો અમારી ગણતરી આ નવી ટીમ આવી એટલે અમે તરદુલ સ્કીમ લઈ ખેડૂતો માટે વળત પાક ધોરણ ચાલુ કરી ખેડૂતોને તરદુલ સ્કીમ લઈને ઓછું ભરપાઈ કરવું પડે અને બેંક સદર થાય, ખેડૂતો પર ફાયદો થાય. આ પ્રયત્ન જે બેંકની જે ચૂંટણી યોજાઈ એમાં 1205 સભાસદ હતા, મતદારો હતા. એમાંથી 832 મતદારોએ મતદાન કર્યું અને 3 જણ ઉમેદવાર ઉભેલા હતા. ભરતસિંહ વાઘેલા એમને 418 વોટ મળેલ છે. પાનાભાઈ શિવાભાઈ એમને 407 વોટ મળે છે અને જીગરભાઈ એમને 340 વોટ મળેલ છે. બનાસકાંઠાના અંબાજીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત અરાવલી પર્વત ગબ્બર રોડ ખાતે પ્લાન્ટેશન 2026 યોજાયું હતું. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વૃક્ષારોપણને પ્રકૃતિની સાચી સેવા ગણાવી જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. આજે બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર જ્યાં સાક્ષાત માં બિરાજે છે એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય. ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે. મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસ મળતા તંત્ર સતર્ક બન્યું છે. લુણાવાડામાં 5 દર્દીઓમાં જીબીએસના લક્ષણો દેખાયા હતા. કલેક્ટર અર્પિત સાગરે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં ભોજન પાણીનું ચેકિંગ કરાયું છે. લુણાવાડાની પ્રાથમિક અને ખાનગી શાળાઓમાં બાળકોનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. શાળાઓમાં પીવાના પાણી અને સ્વચ્છતા બાબતે સૂચના મળી છે. જીબીએસ અંગે અફવાઓથી દૂર રહી સતર્કતા રાખવાની અપીલ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં શંકાસ્પદ ગુલેનબારી સિન્ડ્રોમના કેસો મળી આવ્યા છે. તે અંતર્ગત આજે અમારા લુણાવાડા તાલુકાની રાષ્ટ્રીય બાળ આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ હેઠળ કામ કરતી જે 5 ટીમો છે તેને અર્બનના તમામ ખાનગી, સરકારી તથા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં શંકાસ્પદ કેસોની તપાસ માટે અમે તમામ ટીમો કાર્યરત કરેલી છે. અને આ ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ વગેરે જે પાણીજન્ય તથા ફૂડજન્ય રોગો ન ફેલાય તે માટે પણ જનજાગૃતિ હાથ ધરવામાં આવી છે. લુણાવાડા નગરમાં જીબીએસ સિન્ડ્રોમના 4 થી 5 કેસો આરોગ્ય ખાતાના ધ્યાનમાં આવેલ છે. એમાં પોઝિટિવ છે અને લુણાવાડા નગરપાલિકા, આરોગ્ય તંત્ર, કલેક્ટર શ્રી, વહીવટી તંત્ર, ફૂડ એન્ડ ડ્રગની ટીમ અત્યારે સતત કામ કરી રહી છે. લુણાવાડા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવે છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ્સ નોર્મલ આવેલ છે અને તંત્ર દ્વારા ફોગિંગ અને સફાઈની કામગીરી ચાલુ જ છે. આરોગ્યની ટીમોએ વિવિધ શાળાઓમાં જઈ આશરે 13,000 જેટલા બાળકોનું સેમ્પલિંગ ટેસ્ટિંગ કર્યું છે. મહીસાગર જિલ્લામાં જીબીએસ રોગ સંદર્ભે કેટલાક કેસો સંક્રમિત થયા છે. તો એ સંદર્ભે આજરોજ કન્યા શાળામાં માન્ય કલેક્ટર શ્રી, ડીડીઓ સાહેબ શ્રી અને એમની ટીમ તેમજ આરોગ્ય અધિકારીઓની ટીમ આજરોજ મુલાકાત લીધી હતી અને ઘણા બાળકોની ચકાસણી કરવામાં આવેલ છે. અને તેમાં અમે બાળકોને ઘણીવાર પ્રાર્થના સંમેલનમાં સૂચના પણ આપીએ છીએ કે ભાઈ રોગ શું છે, વરસાદના કારણોસર એમને ચામડીના રોગો ન થાય તે બાબતે પણ ધ્યાન અપાઈએ છીએ. આજે જો અમારા જિલ્લામાં જીબીએસના સસ્પેક્ટેડ કેસીસ આવ્યા છે, આ સંદર્ભમાં આજ અમારી આખી ટીમ રેવન્યુ, પંચાયત
અને જો રિલેટેડ સ્કીમ ફૂડ સેફટી, એજ્યુકેશન, હેલ્થ, DSO બધાને લઈને આજે એક ચેકિંગ કરવામાં આવે છે કે જો સાફ સફાઈ કેવી, હાઇજીનિક કન્ડિશન્સ में આ બધા સ્કૂલ્સમાં ખાના જમવાનું બને છે કે નહીં, આ બધું આજ અમારી વિઝિટ થઈ છે. પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ, આંગણવાડી આ બધી જગ્યા ચેક કરી છે અને ફૂડ સેફટીની ટીમ અમારી પણ હવે એક સ્કૂલની કરી છે, એમને પણ વિઝિટ અને ગાઈડલાઇન્સ મુજબ એમને જો વસ્તુ કરવાની રહેશે આની એમને પેપર ઉપર આપશે કે શું કમ્પ્લાયન્સ માટે શું કરવાનું રહેશે. સુરતમાં નવી સિવિલમાં તબીબના આપઘાતનો મામલો, જેમાં ગુનામાં સામેલ 4 પૈકી એક આરોપી હાજર થયો હતો. ડોક્ટર અનુજ મહેશ્વરી ખટોદરા પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસ દ્વારા નોટિસ પાઠવ્યા બાદ હાજર થયો હતો આ આરોપી. અગાઉ પોલીસે 4 તબીબોને નોટિસ પાઠવી હતી. તબીબોને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. ડોક્ટર અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ પોતાનો જવાબ આપવા આવ્યો હતો. વિદ્યાર્થી હર્ષ પંડ્યાએ આત્મહત્યાનું ગંભીર પગલું ભર્યું હતું. મેં કશું કર્યું નથી, હું નિર્દોષ છું તેવું નિવેદન અનુજ મહેશ્વરીએ આપ્યું. हमें अपने न्याय तंत्र पे पूरा विश्वास है कि वो हमें सही न्याय देंगे. मैं बस यही बोलना चाहूँगा, हम लोग बेकसूर है. हम पे जो भी इल्ज़ाम लगाया गया है वो सब बेबुनियाद है और हमें अपने न्याय तंत्र पे पूरा विश्वास है, वो हमें सही न्याय देंगे. जूनियर था मेरा, वर्क रिलेटेड बात होती थी हमारी खाली, बस बाकी कुछ भी हमारी बात नहीं होती थी. आक्षेप लगाया गया कि आपके त्रास से आप रैगिंग करते थे इसीलिए नहीं, वो सब बेबुनियाद बातें है. ऐसा कुछ भी नहीं है. वही न्याय तंत्र डिसाइड करेगा कि क्या है क्या नहीं है. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં સતત 3 દિવસથી રજા છે. ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓને રજા છે. વાલીઓના વિરોધ અને આક્રોશથી બચવા રજા જાહેર કરાઈ છે. નર્સરીથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને રજા અપાઈ છે. સ્કૂલ સંચાલકોની આગામી સૂચના સુધી શાળા બંધ રહેશે. ત્યારે સ્કૂલમાં નાસ્તામાંથી કાચ નીકળવાની આ ઘટના બની હતી. ત્યારબાદ વિવાદ સર્જાયો હતો. ચોક્કસ પુસ્તક ખરીદવા અને વાંચવાને લઈને પણ વિરોધ શરૂ થયો હતો. અમદાવાદ શહેરના સિલેજ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલમાં સતત 3જા દિવસે પણ રજા આપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે 11 તારીખે વિવાદ સામે આવ્યો હતો. શાળામાં ચોક્કસ પ્રકારનું પુસ્તક ખરીદવા અને વાંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું ઉપરાંત નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો. એ વિવાદ સામે આવ્યા બાદ 11 તારીખે વાલીઓનો ઉગ્ર આંદોલન જોવા મળ્યું હતું, વિરોધ જોવા મળ્યો હતો. એ પછી 2 દિવસ શાળામાં રજા જાહેર કરવામાં આવી અને ગઈકાલે વાલીઓને મેસેજ કરવામાં આવ્યા હતા. આજના દિવસે એટલે કે 3જા દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે. માત્ર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવ્યા છે. આખો પ્રકરણ સામે આવ્યા પછી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી અને જે જવાબદાર સ્ટાફ છે, કર્મચારીઓ છે અથવા તો અધિકારીઓ છે એમને હટાવવા માટે સૂચના આપવામાં આવી હતી. એ પ્રમાણે જવાબદાર કર્મચારીઓ અથવા તો અધિકારીઓ હતા એમને હટાવી પણ દેવામાં આવ્યા છે. પણ વાલીઓના આક્રોશથી બચવા માટે હવે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડે એ પ્રકારની આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. કેમ કે સતત 3જા દિવસે પણ આ શાળામાં વાલીઓથી બચવા માટે શાળા સંચાલકોએ શાળામાં રજા જાહેર કરી દીધી છે. એટલે વાલીઓ હવે ચિંતામાં મુકાયા છે કે શાળા ક્યારે ખુલશે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદની શિલજની આનંદ નિકેતન સ્કૂલમાં વિરોધ થયો હતો. બજરંગ દળ દ્વારા શાળામાં વિરોધ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના બંધ કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો. બજરંગ દળ કાર્યકર્તાઓએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ 11 ઓગસ્ટના રોજ વિરોધ કરવામાં આવ્યો હતો. વીએચપી અને વાલીઓએ શાળાને અહીંયા વિરોધ કર્યો હતો. ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ તાળું તોડી શાળામાં પ્રવેશ કર્યો હતો. અમદાવાદના સિલેજ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલમાં વિરોધ નોંધાવ્યો છે. પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન એ બંધ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે વાત કરીએ. અહીંયા વિરોધ હતો, શા માટે વિરોધ અને તમે અહીંયા મળવાનો પ્રયાસ કર્યો, કોઈ મળ્યું ખરું તમને અહીંયા? ક્યાંક ને ક્યાંક બજરંગ દળથી ડરીને દરેક ધર્મ વિરોધીઓ ભાગી જવું પડતું હોય છે. શાળાને પણ બજરંગના ડરથી લોક મારી દેવી પડી હતી અને ચુસ્ત આનંદ નિકેતન સ્કૂલવાળા ડરીને પોલીસને આગળ કરી છે અને એ લોકો ભાગી ગયા છે. તમારો શું કાર્યક્રમ હતો અને હવે અહીંયા તમે મળવા આવ્યા છો, તમારો શું માંગ છે?
અમે અહીંયા શાંતિથી માત્ર પ્રાર્થનાનું આયોજન કરેલું હતું, જે જેહાદી અને ઇસ્લામિક માનસિકતા સાથે પ્રાર્થના અને રાષ્ટ્રગાન જે બંધ કરાવવામાં આવ્યું હતું એનો અમારો વિરોધ હતો, અને એ અમે વિરોધ પ્રદર્શનમાં અહીંયા શાંતિથી એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શરૂઆતમાં જોયું તો શાળામાં ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. અમે શાંતિથી એ ગેટ ઓળંગીને બજરંગ દળના તમામ સભ્યો અમે અહીંયા શાંતિથી પ્રાર્થના સભાનું અત્યારે આયોજન કરી રહ્યા છીએ. કોઈ પણ શાળાના સ્ટાફ મેમ્બર અત્યારે હાજર નથી. અમારી એક જ માંગ અને અમારો એક જ વિરોધ છે કે ઇસ્લામિક જેહાદી માનસિકતા બંધ થાય, પ્રાર્થના સભાનું આયોજન થાય, રાષ્ટ્રગાન હંમેશા ગવાતું રહે અને શૈક્ષણિક સંસ્થા હંમેશા આગળ રહે, હિન્દુ ધર્મનો પ્રચાર થાય. આપ જોઈ રહ્યા છો કે પ્રાર્થના અને રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત અહીંયા કરવામાં આવ્યું હતું બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા. અને અગાઉ જે 11મી ઓગસ્ટે વિરોધ સૌથી પહેલા જોવા મળ્યો હતો, આખો વિવાદ સામે આવ્યો હતો, એ પછી મામલો ઉગ્ર બન્યો અને એ સંદર્ભમાં આજે બજરંગ દળના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર સાથે ફરી એકવાર આનંદ નિકેતન સ્કૂલમાં વિરોધ પ્રગટ કર્યો. જો કે સ્કૂલ પ્રશાસનમાંથી તેમને એક પણ સભ્ય હજુ સુધી નથી મળ્યો અને એમનો આરોપ અને દાવો એવો છે કે એમના વિરોધને જોઈને શાળા સંચાલકો અથવા તો શાળામાં જે સ્ટાફ હાજર હતો એ ભાગી છૂટ્યો. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. દુઃખ ફોડવાનો ઈરાદો, જેમાં સંચાલકોએ પોતાની ભૂલો ઢાંક પીછાડો કરવા લાગ્યા. વાલીઓને આગળ કર્યા હતા ત્યારે પોસ્ટર વાયરલ કરી સ્કૂલ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાલીઓને માધ્યમોની જરૂર ન હોવાનો પોસ્ટર્સમાં દાવો કરવામાં આવ્યો છે. ભાવનગરની સમરસ હોસ્ટેલ મુદ્દે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને સંકલનની બેઠક યોજાઈ છે. ખોરાકમાં જીવજંતુઓ મળતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. કન્યા અને કુમાર હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળી હતી. સર્કિટ હાઉસમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ બેઠક યોજી. શિક્ષણ અને ગુણવત્તાયુક્ત ભોજન મુદ્દે ઉકેલ લાવવા ચર્ચા થઈ ત્યારે ધારાસભ્ય સેજલબેન પંડ્યા સરકારમાં આ અંગે ચર્ચા કરશે. અધિકારીઓ વિદ્યાર્થીઓની સમસ્યાના નિરાકરણ માટે કામ કરશે. 2-3 દિવસથી સમરસ હોસ્ટેલમાં ગર્લ્સ ને બોયઝ બંનેને ખાવામાં જીવાત નીકળે છે ને બીજા પણ અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. એબીવીપી દ્વારા અમને આની જાણ થઈ અને કાલે અમે મળ્યા હતા એ લોકોને. વિદ્યાર્થીઓને પણ સાંભળ્યા. અમે પોતે સમરસ હોસ્ટેલમાં ગર્લ્સ ને બોયઝ બંને હોસ્ટેલમાં ગયા. અમે પોતે પણ બધું જોયું અને આજે અમે જે લોકો કોન્ટ્રાક્ટ મળ્યો છે સરકાર તરફથી રસોઈનો, એ લોકોને બોલાવેલા હતા. કલેક્ટરમાંથી પણ આવેલા હતા, અમે પોલીસને પણ બોલાવેલા હતા એ ડિવિઝનમાંથી. અને જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, પ્રશ્નો હતા, એમનો સુખદ અંત આવે એની માટે અમે લોકોએ આજે અહીંયા સંકલન કર્યું. વિદ્યાર્થીઓની જે અમુક એવી વાત છે કે જે આપણે અહીંયાથી અમુક નિર્ણય ન લઈ શકાય, એટલે એમની માટે અમે કાલે મંત્રીશ્રી સાથે વાત કરી હતી અને હવે આ વાત સરકાર સુધી અમે પહોંચાડી છે વિદ્યાર્થીઓની. હવે સરકાર લેવલે એ લોકો આમાં આગળ કાર્યવાહી કરશે.